સુરક્ષાના દરિયાકાંઠાના વિકાસનું સપનું સાકાર કરતા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું આજે ધામધૂમથી લોકાર્પણ કરવામાં આવ્યું. લાંબી રાહ જોયા બાદ સુરતની જનતા માટે આ મનોરંજન અને હરવા ફરવાનું નવું સ્થળ ખુલ્લું મુકાયું છે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, મનપા કમિશનર, સાંસદ મુકેશ દલાલ તેમજ વિવિધ ધારાસભ્યો અને કોર્પોરેટરોએ પણ હાજરી આપી હતી. આ ભવ્ય પ્રોજેક્ટ હેઠળ આશરે 673 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેનું આજે વિધિવત લોકાર્પણ કરાયું. આ ઉપરાંત 247.80 કરોડ રૂપિયાના ખર્ચે અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત થનારા કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ 3 તબક્કામાં તૈયાર થશે, જેમાંથી પ્રથમ તબક્કો આજથી જ લોકો માટે ખુલ્લો મુકાયો છે. અહીં લોકો માટે વોકિંગ, મેડિટેશન અને યોગા કરવાની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આયોજન મુજબ એક સાથે 25,000 લોકો આ સી ફેઝ પર ફરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 3 તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ અહીં વોટર સ્પોર્ટ્સ સુવિધાઓ પણ શરૂ કરવામાં આવશે, જેનાથી સુરતનો દરિયા કિનારો એક મુખ્ય પ્રવાસન તરીકે વિકસશે.